અર્પણ કરી દે કે આનું જે અનુષ્ઠાન કરશે એને હું સાક્ષાત દર્શન આપીશ. આ એક એક શાસ્ત્રને સમજજો અને ન વાંચો કે એની ઘરમાં રાખો ને તોય હાલ. રામાયણ તો એવું કહે છે ગોસ્વામીજી કે જેના ઘરમાં રામાયણ ખાલી પુસ્તક હશે ને એના ઘરમાં જમણા આવતા નથી. જમણા દૂત એ રામાયણ પાળીને પાછા જતા. જમણા શું કામ આવે? જોયા છે જોયા છે? આ નથી જોયા એટલે તો આ તનકારા કરો છો. જોયા ખબર પડે. જીવને લેવા આવે અને ત્યાંથી ઉપરથી આદેશ થાય કે દાવો ભાઈ ફલાણાને લઈ આવો. આપણા ઘરે લેવા આવે પાછા ઠેઠ ખાટલામાં હુતા અહીંયા જ લઈ જાય. ઘરમાં રામાયણ હોય એટલે જમણા દરવાજામાં ન હોય, કારણ કે જ્યાં રામાયણ હોય ત્યાં હનુમાનજી હોય અને હનુમાનજી એટલે જમણા આવી ન હોય એટલે પાછા થાય. ભગવાન કે કેમ પાછા આવ્યા? કે ત્યાં રામાયણ છે તમે નહીં જઈ શકીએ. હવે એને લાભો તો પડશે તો કામ કરો. વિષ્ણુ ભગવાન પોતાના દૂતોને મોકલે, પાર્ષદોને વિમાન લઈને જાઓ અને એને વિમાનમાં બેસાડી લાવો. જેના ઘરમાં રામાયણ હોય એને જમણા નથી લઈ દેતા, ભગવાન વિમાનમાં લઈ જાય. કોઈ વિમાનમાં જવું છે પાડાવાળાને હારે જવું છે એ નક્કી કરી લો. વિમાનમાં ને તો દરેકના ઘરમાં રામાયણ હોવી જોઈએ. રામાયણ ગીતા મારી અંતરની આંખો, રામાયણ ગીતા મારી અંતરની આંખો, પ્રભુએ દીધી છે અમને ઉડવાને પાંખો, પ્રભુએ દીધી છે અમને ઉડવાને પાંખો. આજ તો આ રામકથા હવે મારે શરૂ કરવી છે. શંકામાંથી શરૂ થઈ છે. હવે શરૂઆત કરતા હવે બરાબર ધ્યાન રાખજો. હું પ્રશ્નનો મને અનુકૂળતા લાગશે તો હું પૂછીશ, એટલે કોઈ ગલત અર્થ ન કરતા કે બાપુ વળી અમારી પરીક્ષા લેવાય. મેં પહેલા દિવસે કીધું હતું મુહૂર્ત લેવા કે હું બાપુ થઈને વાડત્રીમાં નથી આવ્યો, હું એક સાધુ તરીકે આવ્યો છું. અને સાધુ જન્મથી સાધુ છું અને મરીશ ત્યાં સુધી સાધુ રહીશ. આ બાવો છે ને જન્મથી સાધુ, મરે ત્યાં સુધી સાધુ જ રહે. એમાં કોઈ દાડો ઉણપ નહીં આવે, ગેરંટી. ભેંસને બે દીકરા આવે, એક દીકરી ને દીકરો. ભેંસની દીકરીને શું કહેવાય? બોલો હે? પાડી. જન્મે ત્યારે શું કહેવાય? કે ભાઈ ફલાણા મોહનભાઈ ત્યાં ભેંસ લાવ્યા, એ વિયાણી શું આવ્યું? પાડી. જન્મે ત્યારે બોલો ને પાડી. પછી થોડુંક મોટું થાય ને શું કહેવાય? ખડેલું. હે? પાડી પછી પાડું, પાડું પછી ખડેલું અને પછી વિહાય એટલે શું કહેવાય? ભેંસ. અને ગઈઢું થાય એટલે ડોબું અને મરે તો ડોબું. પાડી, પાડું, ખડેલું, ભેંસ અને ડોબું. 5 પ્રકાર થયા. દીકરીના 5 પ્રકાર થયા. અને ભેંસને દીકરો જન્મે શું કહેવાય? પાડો. જન્મે તોય, જુવાન થાય તોય, ગઈઢો થાય તોય અને મરે તોય એમ પાડો. પાડો તમારો સાધુ સાધુ જ રહે, એમાં કોઈ દાડો કોઈ વાંધો જ ન આવે. આ બાપા પાડા છે, તમે ધ્યાન રાખજો. અને જે બનીને બેઠા છે ને એમાં બધામાં બહુ ધ્યાન રાખજો. જે બન્યા છે ને એમાં બહુ તકલીફો છે. જે જન્મથી છે ને એમાં કોઈ દાડો વાંધો જ ન આવે. એટલે અમારે ગોસ્વામી જે રામચરિત માનસના વર્ણનમાં કે શંકાનું સમાધાન, ત્રિવેણી નદીનો કિનારો, ભૂલી જાઓ તમારું ઘર, ભૂલી જાઓ તમારા રોગ. હું વ્યાસ ગાદીથી બોલું છું, વ્યાસ ગાદીથી. હનુમાન બોલે છે ગમે એવો તમારા માથાના દુખાવો દવા કરી કરીને થાક્યા હોય ને, આવી જાઓ. 9 દિવસમાં 1 દિવસ તમે મંડપમાં આવીને બેસી જાઓ. 2 કલાકમાં તો તમારી જિંદગીમાં કોઈ દાડો માથું દુખે તો હું કથા કરી બંધ કરી બેસી જાઓ. એક વખત કેડીના દુખાવા, ગમે એ તમારા રોગ હોય, રોગ લઈને કથામાં આવો. સાંજ સુધીમાં તમારો રોગ નાશે. રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમંત બીરા. ગમે એવું સંકટ હોય એમાંથી છૂટવો તો આવી જાઓ હનુમાનની સામે. સંકટ કટે મીટે સબ પીરા, જો સુમિરે હનુમંત. આ હનુમાનજીનું સ્થાન છે બાપ. જ્યાં હનુમાન બેઠો હોય ત્યાં કોઈ જ વસ્તુ આવી જ ન શકે. તો બાપ ભૂલી જાઓ તમારું ઘર, ભૂલી જાઓ તમારા કામ, ભૂલી જાઓ તમારું અભિમાન, મૂકી દો તમારી બુદ્ધિ અને આવો. અત્યારે આપણે વાડદરીમાં નહીં પણ ત્રિવેણીના કિનારે ભરદ્વાજ ઋષિના આશ્રમમાં બેઠા છે. જેમ રાજુબાબુના ગૌશાળાના આશ્રમમાં, એમ આ આશ્રમમાં બેઠા છે એવો ભાવ. અને હવે આશ્રમની અંદર મહાન સંત છે જેનું નામ છે ભરદ્વાજ ઋષિ, મહાન તપેશ્વરી. સંતો કેવા હોય ને તપ કેવું કરે, આશ્રમ કોને કહેવાય આ રામાયણમાં લખ્યું છે. 4 ચોપાઈ. ભરદ્વાજ મુનિ વસહી પ્રયાગા,
શ્રી રામ જય રામ નહીં રામ પર અતિ અનુરાગા શ્રી રામ જય રામ તાપસ સમદ દયાની દાના શ્રી રામ જય રામ પરમારથ પથ પરમ સુજાના શ્રી રામ જય રામ હરિદ્વાજ શ્રી રામ જય રામ આ ચાર ચોપાઈમાં ભરદ્વાજીના આશ્રમનો પરિચય આપ્યો કે ભરદ્વાજ નામના સંત પ્રયાગમાં ત્રિવેણી નદીના કિનારે પોતાનો આશ્રમ છે એ આશ્રમમાં રહે છે સંતો આશ્રમમાં રહે હવે આશ્રમ કેવો હોય કે કોઈ પણ વ્યક્તિ 18 આલમ આવે એ બધી આવી શકે કોઈ રોકટોક ન હોય સંતને બધા સરખા કોઈને ભેદભાવ ન હોય કે આ મોટો છે તો આવે બધા સરખા અને સંત આશ્રમમાં બેઠા બેઠા ભજન કરે છે ભોજન કરાવે છે આંગણે આવેલાને સત્કાર કરે છે અને પરમાર્થના કાર્ય કરે છે આવો ભરદ્વાજ નામનો સંત દુનિયાનો મહાન સંત ભરદ્વાજ ઋષિ હવે આ સંત ને મનમાં શંકા પડી કે આ રામ કોણ હશે રામાયણમાં રામ આખી રામકથા કહે છે શંકા અંદર છે પણ સમાધાન થતું નથી અને જ્યાં સુધી સમાધાન ન થાય ત્યાં સુધી શાંતિ મળે નહીં હૃદયના સ્થાનમાં જ્યારે શંકા પડે ત્યારે ભયંકર છે એનું સમાધાન કરવું જરૂરી સમાધાન કરે કોણ એમાં એક દિવસ કુંભ મેળો ભરાયો કુંભ મેળો આમાંથી જેને કુંભનું સ્નાન કર્યું એને મારા વંદન અને ન કર્યું તો કોઈ વખત રાજુ બાપુને કહું લેતા દેજો એક વખત કુંભ નવડાય આવો બધાને આમ તો બાપુ કાયમ રાવટીમાં થાય એટલે અહીંયા કુંભ મેળો છે જુનાગઢમાં આ સંતો ભેગા થાય એટલે કુંભ મેળો અરે અહીંયા કુંભ મેળો ભેગો થયો છે 9 દિવસ તો ભરદ્વાજ ઋષિનો આશ્રમ છે સંતો બધા કુંભનું સ્નાન કરવા આવ્યા બધાને ખબર છે ગંગાના કિનારે ત્રિવેણી નદીના કિનારે આશ્રમ છે ત્યાં રહેવાની બધી વ્યવસ્થા છે અહીંયા કોઈ પણ દૂર દૂરનો માણસ આવે વાડોદરીમાં તો એને બધાને ખબર છે કે ભાઈ ત્યાં આગળ ગૌશાળા છે આનંદી આશ્રમ છે ત્યાં કોઈ પણ જાતની રહેવાની જમવાની બધી વ્યવસ્થા છે એટલે ત્યાં આપણે જઈએ એટલે આનંદ એટલે બધાય સંતો ત્રિવેણીમાં સ્નાન કરવા માટે 1 મહિનો રોકાવા આવ્યા સંતે જોયું રાજી થયા આવો આવો બધાને આવકારો આપ્યો બધાની યોગ્યતા પ્રમાણે ઉતાર આપ્યા ઉતારો યોગ્યતા પ્રમાણે લેવાય લાયકાત પ્રમાણે પછી ગાડલા 10 પડ્યા હોય અને રૂમમાં 10 જ ગાડલા હોય અને આપણે એકલાને હુવા રૂમ આપ્યો હોય પછી શું કરવું હે કેટલા ગાડલા પાથરવા તો સમજણા નતર ઘણા તો પડ્યા છે લાઈન 5 નાખવી એટલે આ ઘરે તૂટલી ગોદડી પડ્યો રસ ને તું બહાર આવીને ત્યાં લાંબી પથારી કરસ યોગ્યતા પ્રમાણે રામાયણ કહે છે અને મને એ જ છે કે હું એને ભલે હું બીજાની કોઈની મને હું કોઈની વાત નથી કરું હું મારી વાત કરવા માંગુ છું કે મને મારી લાયકાત પ્રમાણે ઉતારો મળે એટલે બસ મારે બીજું કંઈ નથી મારે ઘરે આવ્યા હોય તો ખબર છે કેવું કરશે ઘરે હવે ઠેકાણા પડારા કરે કે આ નહીં આમ જોશે ના તો ઘરે રે એવું કંઈ આપણે એવું પરણે તેડી લાવવાની કોઈ જરૂર નથી 3 વસ્તુ મારા યુવાન મિત્રો વાડોદરીના યુવાનો મારી યુવાન દીકરીઓ જે કોઈ આવ્યા છો 3 વસ્તુ સાથે લઈને જઈ હાલશે ચાલશે ને ફાવશે આ 3 વસ્તુ તમારી પાસે આવે છે ને તો ભારતમાં શું પરદેશમાં જશો ને તો તમે ચલાવી શકશો 3 વસ્તુની જરૂર છે હાલશે ચાલશે ને ફાવશે અને લઈને જવું પડશે તો સંતોને બધાને ઉતારા આપ્યા સંતો ઉતારે બધાનો સામાન મૂકી અને ત્રિવેણીમાં સ્નાન કરી પોતાની કર્મ વિધિ કરી અને સુંદર રીતે ઘડીક સત્સંગમાં બેઠા ભરદ્વાજ ઋષિ આશ્રમના સંત સત્સંગ કરે છે શિષ્યો બધા બેઠા છે સંતો છે સંતોની સભા છે ભરદ્વાજે રામાયણની કથા કીધી ભોજનનો સમય થયો હરિહરનો હાથ પડ્યો બધા સંતો ભોજન સંતે પણ સાથે જમ્યા એક જ રસોડું હોય મારા માટે જુદું તમારા માટે આમ ને આવું બધું તમને ફાવતું જ કરજો હું અવારમાં આવ્યો મહેરબાની કરીને હું આ જે આયોજક ભાઈઓને કહું છું કે હું મંદિર દર્શન કરવા આવું છું રોજ અને મને ચા તમારી જનરલ ચા જ આપવાની મારા માટે સ્પેશિયલ ચા મહેરબાની કરીને બનાવશો નહીં અને જો બનાવશો તો પડી રહેશે જે તમે પીવો એ જ ચા મને બાપુ માટે સ્પેશિયલ બનાવો